કચ્છમાં કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો। ભુજના જ્યુબિલી સર્કલ પાસે કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો। કચ્છમાં ખેડૂતોને પડી રહેલા પ્રશ્નને લઈ વિરોધ કરવામાં આવ્યો। ખેડૂતોને પૂરતા ભાવ, ખેડૂતો સામે વિવિધ કંપની દ્વારા કરવામાં આવતી દાદાગીરી, ખાનગી કંપની દ્વારા વીજળી લાઈન નાખી ખેડૂતોને પૂરતા વળતર ન આપવા બાબતે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। જ્યુબિલી સર્કલ જાહેર રસ્તા પર બેસી હવન કરી વિરોધ કરવામાં આવ્યો। સૌપ્રથમ તો આ નવા વર્ષના તમામ પત્રકાર મિત્રો અને સમગ્ર કચ્છની જનતાને અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ। નવું વર્ષ ખૂબ સારું જાય એવી પ્રાર્થના। આજે જે મુદ્દો અમે લઈને બેઠા છે, નવા વર્ષનો પહેલો મુદ્દો કે ખેડૂતોની જે વેદના છે, ખેડૂતોની જે તકલીફો છે, કેટલા દિવસથી ખેડૂતો અહીંયા આંદોલન કરી રહ્યા છે, આ સરકાર એને સાંભળવા તૈયાર નથી। ભાજપના ધારાસભ્યો, સાંસદ કે મંત્રી કંઈ બોલવા તૈયાર નથી। એટલા માટે આજે અમે અહીંયા કાર્યક્રમ રાખ્યો છે, હવનનો કાર્યક્રમ રાખ્યો છે। એમાં આહુતિઓ આપવાના છીએ કે ભાજપની સરકારને સદબુદ્ધિ આપે ભગવાન, અને એના માટેનો આજે હવનનો કાર્યક્રમ રાખ્યો છે। ખેડૂતો અત્યારે ખૂબ દુઃખી છે, દિવસા દિવસ દેવામાં ડૂબતા જાય છે। ત્યારે એમાં એક માંગણી આજે 4-5 મુદ્દાઓ અમે આજે સરકાર સુધી પહોંચાડવા માગીએ છીએ આપના માધ્યમથી। પહેલો મુદ્દો એ છે કે સરકારના લેણા માફ કરે। જો ઉદ્યોગપતિઓના લેણા માફ થઈ શકતા હોય તો એક વખત તમે ખેડૂતોના લેણા માફ કરો તો દેવામાંથી કાંઈક ખેડૂતો બહાર આવે। કોંગ્રેસની સરકાર હતી, જ્યારે નરસિંહ રાવની સરકાર હતી ત્યારે દેશના તમામ ખેડૂતોના લેણા માફ કર્યા હતા। એના પછી આ સરકારને વારંવાર રજૂઆતો કરી છે, પણ લેણા માફ કરતી નથી। ઉદ્યોગોના તમે લેણા માફ કરો, એને રાહત આપો, એને સબસિડી આપો, તો ખેડૂતોને શા માટે નહીં? બીજો મુદ્દો અમારો છે કે 5 લાખ રૂપિયા સુધીનું ધિરાણ વગર વ્યાજે આપવાની વાત હતી, સરકારે જાહેરાત કરેલી છે, એની અમલવારી આજ દિવસ સુધી થયેલ નથી। તો આ મુદ્દો પણ અમારો છે કે 5 લાખ રૂપિયા સુધીની જાહેરાત કરેલી છે એને તાત્કાલિક અમલવારી કરો। ત્રીજો મુદ્દો અમારો એ છે કે અત્યારે ખાતર, બિયારણ બધું મોંઘું થતું જાય છે। યુરિયા છે એ તમારે ખેડૂતોને બદલે ઉદ્યોગપતિઓ, જ્યાં પ્લાયવુડના કારખાના છે એમાં વેચાઈ રહ્યા છે, તો ઉદ્યોગપતિઓ સામે કોઈ કાર્યવાહી આ સરકાર કરતી નથી। અને ખાસ કરીને કચ્છના વિવિધ પ્રશ્નો છે, જેવા કે ક્યાંક હાથબારમાં માપણી વધારો કે બિનઅધિકૃત શબ્દો છે। હાથબાર છે ખેડૂતને 71માં પ્રમોલ્ગેશન થયું ત્યારથી, તો તમારે આ હાથબાર સુધારવાની જવાબદારી સરકારની છે। તો અમે આજે એના માટે થઈ અને આ નવા વર્ષનો પહેલો દિવસ ખેડૂતો માટે થઈને આંદોલન અમે શરૂ કરી રહ્યા છીએ। અને અત્યારે કિસાન સંઘ પર જુદા જુદા ગામોમાં એક રથયાત્રા કાઢીને રેલી સ્વરૂપે પર ખેડૂતોની વેદના લોકોની વચ્ચે જાય છે, જેમાં પણ કોંગ્રેસને માનવાવાળા ખેડૂતો પણ જોડાય છે। તો અમારી એક જ માંગણી છે કે ખેડૂતોને ન્યાય આપો। ખેડૂત છે એ જગતનો તાજ છે। ખેતી હશે તો દેશ બચશે। ખેતી બચાવો, દેશ બચાવો, આ મુદ્દો લઈ અને જે અમે અહીંયા બેઠા છીએ। આભાર।